નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરે લિંક છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જે આખરે શિક્ષણ ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેમાં કાયમી શિક્ષકોની અંદાજિત એટલે કે એક્ઝેક્ટ આંકડો છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો મળીને 4092 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, અહીં સૌપ્રથમ દર્શાવવામાં આવેલું છે કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે જે બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત। તે ઉપરાંત પસંદગી પ્રક્રિયા વિશે લખેલું છે કે ટાટ HS 2023ના ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટનો ઉલ્લેખ કરેલ સૂચનાઓ સહિત જે દ્વિસ્તરીય ટાટ HS પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ત્યારબાદ જે ઉંમર વય મર્યાદા એ દર્શાવેલી છે, એટલે કે અરજી કરનાર ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખથી 39 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। અનામત વર્ગના ઉમેદવારોને નિયમમાં છૂટછાટ મળવાપાત્ર છે। તે ઉપરાંત અરજીની વાત કરવામાં આવે તો 10/10થી લઈને 21/10/2024 સુધી જે અહીં વેબસાઇટ દર્શાવવામાં આવેલી છે તે મુજબ ઓનલાઈન અરજી કરી શકાશે। તે ઉપરાંત જે ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે, જે કુલ 108 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની મળીને દર્શાવવામાં આવેલી છે। તે જ પ્રમાણે જે ગ્રાન્ટેડ શાળા માટે જે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમ એમ 3 માધ્યમમાં કુલ 2484 જેટલી જગ્યાઓ ખાલી દર્શાવવામાં આવેલી છે। તો આ બંને માટે જે નિયમો, તે ઉપરાંત ઉંમર વય મર્યાદા વગેરે લગભગ સમાન જેવા નિયમો એ દર્શાવવામાં આવેલા છે। તો 10/10થી લઈને 21 ઓક્ટોબર 2024 સુધીમાં તમે અહીં વેબસાઇટ પર અરજી કરી શકો છો, જેમાં 60%થી વધુ ગુણ હોવા જોઈએ વગેરે જેવા એ નિયમો દર્શાવવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।